જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. એનો આ પાર્ટ 4 છે. આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોઈ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. આમાંનું ક્યુ બ્લડ ગ્રુપ નથી? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન. બ્લડ ગ્રુપ ક્યુ નથી? તો સાચો જવાબ આવશે સી પ્લસ. સી પ્લસ છે તે બ્લડ ગ્રુપ નથી. એ પ્લસ, બી પ્લસ, એ બી, એ બી, ઓ એ બધા બ્લડ ગ્રુપ છે. પેન્સિલ છોલવાનો સંચો કયા પ્રકારનું સાદું યંત્ર છે? ટેટમાં પૂછાયેલું. શું જવાબ આવશે? તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે ફાચર, ઓપ્શન એ. સૌપ્રથમ તત્વ શબ્દનો ઉપયોગ રોબર્ટ બોયલે કર્યો હતો તે કઈ સાલમાં કર્યો હતો? તો અહીં સાચો જવાબ આવશે ઈસવીસન 1661માં કર્યો હતો. સીએનજીનું પૂરું નામ આપો. સીએનજી શું થશે? કમ્પ્રેસ નેચરલ ગેસ, ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ શું છે? તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ છે કેલ્વિન, ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. આપણા ભોજનમાં કયા પોષક દ્રવ્યની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે? જવાબ આવશે ઓપ્શન બી, ચરબી. ચરબીવાળા દ્રવ્યો છે તે આપણે વધારે ખાઈએ તો મેદસ્વીતા આવે છે. દ્રવ્યની કઈ અવસ્થાના કારણે સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્લાઝમા. પ્લાઝમાના કારણે સૂર્ય અને તારાઓ છે તે પ્રકાશિત દેખાય છે. ડાયનોસોર એ શું છે? ડાયનોસોર તમે સાંભળેલો હશે અને મૂવીમાં પણ ટીવીમાં પણ જોયેલો હશે. RFOમાં પૂછાયેલો પ્રશ્ન. તો એ શું છે? તો એ પ્રાગ ઐતિહાસિક પ્રાણી છે, હાલ અસ્તિત્વમાં નથી. લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનનકોષોના નિર્માણમાં કઈ પ્રક્રિયા વર્લ્ડ રંગસૂત્રની દ્રષ્ટિએ મહત્વની છે? જવાબ આવશે અર્ધીકરણ, ઓપ્શન એ. ઘેટાના ઊનમાંથી બનેલ નાના નાના રૂંવાટીવાળા તંતુઓને શું કહે છે? તો તેને બર કહે છે. શું કહે છે? બર. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ શેની રચના છે જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે? સાચો જવાબ આવશે ચુપક પુલ એટલે કે બકનળી, ઓપ્શન એ. સૌ પ્રથમવાર કોલગેસનો ઉપયોગ લંડનમાં કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1810માં સૌ પ્રથમ વખત છે તે કોલગેસનો ઉપયોગ થયો હતો. ડાયાલિસિસ કઈ બીમારીના દર્દી ઉપર કરવામાં આવે છે? પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે મૂત્રપિંડની બીમારી, એટલે કે જો કિડની ખરાબ થઈ ગઈ હોય તો ડાયાલિસિસ કરવું પડે. આઇઝેક ન્યૂટને બળ અને ગતિ વિશેના કયા વૈજ્ઞાનિક વિચારોનો અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજાવતા 3 નિયમો આપ્યા છે? તો જવાબ આવશે ગેલિલિયો ગેલિલી. ગેલિલિયો ગેલિલીના ગતિ વિશેના જે વિચારો હતા તેનો અભ્યાસ કરી અને તેમણે 3 નિયમો આપેલા છે. નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે? પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન. 4 ઓપ્શન આપેલા છે. જવાબ આવશે આર્કટિક વેલ, ઓપ્શન એ. જે ઓપ્શન છે તે પ્રમાણે. યૌનારંભથી સાથે અંડપિંડ કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ ચાલુ કરી દે છે કે જે છોકરીઓના સ્તન વિકસિત કરે છે અને તેના દ્વારા દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે? તો જવાબ આવશે ઇસ્ટ્રોજન, ઓપ્શન બી. નીચેનામાંથી ક્યુ ફૂગ નથી? ગ્રામ પંચાયત મંત્રીમાં પૂછાયેલો. ફૂગ ક્યુ નથી? તો પ્લાઝ્મોડિયમ છે તે ફૂગ નથી. તે સિવાય બિલાડીનો ટોપ, ઈસ્ટ અને રાઇઝોયસ એ ત્રણે ફૂગ છે. 1 નેનો સેકન્ડ એટલે સેકન્ડનો કેટલામો ભાગ થશે? 1 નેનો સેકન્ડ એટલે સેકન્ડનો 1 અબજમો ભાગ થશે, ઓપ્શન સી. પીછા ધરાવતા ડાયનોસોર કયા વર્ગના પ્રાણી હતા? તો તેઓ સરીસૃપ હતા. નેત્રદાન મૃત્યુ થવાના કેટલા સમયગાળામાં કરી દેવું જોઈએ? નેત્રદાન કરવું હોય તો મૃત્યુ થયા પછી કેટલા સમયની અંદર કરી શકાય? તો જવાબ આવશે 4 થી 6 કલાકની અંદર કરવું પડે. કોષની આત્મઘાતી કોથળી તરીકે કોને ઓળખવામાં આવે છે? લાઇસોઝોમને ઓળખવામાં આવે છે કોષની આત્મઘાતી કોથળી.
હવામાં રહેલો કયો વાયુ ખોરાકને તોડવામાં મદદ કરે છે? તો એ છે ઓક્સિજન, જે આપણા શ્વાસ દ્વારા અંદર જાય છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે કઈ ક્રિયાને લીધે ઉર્જા મળે છે? શ્વસનના કારણે ઉર્જા મળે છે. પર્ણમાં આવેલ નાના છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, તેને શું કહે છે? તો તેને પર્ણરંધ્ર કહે છે. વનસ્પતિમાં પરાગરજ શેના દ્વારા વહન પામે છે? પવન, પાણી અને જીવજંતુ દ્વારા પરાગરજ છે તે વનસ્પતિમાં વહન પામે છે. માદાજન્ય અથવા અંડકોષ શેમાં ઉત્પન્ન થાય છે? અંડકમાં ઉત્પન્ન થાય છે. કયા ડોક્ટરે જઠરનું કાર્ય શોધ્યું છે? વિલિયમ બ્યુમોન્ટે કાર્ય શોધ્યું છે, જઠર શું કામ કરે છે તે. બેકિંગ સોડા ખાલી જગ્યા છે, જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. બેકિંગ સોડા ખાલી જગ્યા છે શું છે? સોડિયમ બાયકાર્બોનેટ છે. વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે? જીપીએસસી મેન પેપર 2માં પૂછાયેલું. જવાબ આવશે નરમ પાણી, સોફ્ટ વોટર. પુરુષમાં મુખ્ય પ્રજનન અંગનું નામ જણાવો. તો જવાબ આવશે શુક્રપિંડ, ઓપ્શન એ. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? પીએસઆઈ નશાબંધીમાં પૂછાયેલું. આંખને લગતો રોગ છે ગ્લુકોમા. કોઈ નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તિત થતી હોય તેને કેવી ગતિ કહે છે? આવર્ત ગતિ કહે છે, ઓપ્શન સી. કઈ ક્રિયા દ્વારા વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે? બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે. અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? મહેસૂલ તલાટીમાં પૂછાયેલું. મગજ, મગજનો રોગ છે અલ્ઝાઇમર. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. 24 કેરેટનું હોય છે શુદ્ધ સોનું. જે આપણે દાગીના બનાવીએ તે કેટલા કેરેટના હોય છે? તો તે 22 કેરેટના હોય છે. જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને કેવું પ્રતિબિંબ કહે છે? તેને આભાસી પ્રતિબિંબ કહે છે. નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો નથી? ટેટમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે તાવ. તાવ છે તે વાયરસથી નથી થતો, બાકી કમળો, શીતળા અને ઓરી એ બધા વાયરસથી થાય છે અને ફેલાય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ તત્વોનું સ્થાન કઈ બાજુ હોય છે? જમણી બાજુ હોય છે અધાતુ તત્વો. પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી કેમ બને છે? પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે દબાણ વધતા ઉત્કલન બિંદુ વધે છે, તેથી પ્રેશર કુકર છે તેમાં રસોઈ જલ્દી બને છે. સજીવમાં રંગસૂત્રો શેના બનેલા હોય છે? ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે રંગસૂત્રો. સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે? વાણિજ્ય વેરા નિરીક્ષકમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે રેસાયુક્ત કાચ, ઓપ્શન એ. 100 વોટના એક બલ્બને 10 કલાક સુધી ચાલુ રાખતા કેટલા યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય? મહેસૂલ તલાટીમાં પૂછાયેલો. 100 વોટનો એક બલ્બ છે અને તેને 10 કલાક ચાલુ રાખવામાં આવે તો કેટલા યુનિટ વપરાશે? 1 યુનિટ વપરાશે, ઓપ્શન બી. પાટણવાળી જાતિના ઘેટાઓ કયા રાજ્યમાં જોવા મળે છે? તો તે આપણા ગુજરાતમાં જોવા મળે છે. કાર્યનો એકમ શું છે? કાર્યનો એકમ છે જૂલ અને ન્યૂટન મીટર, એટલે જવાબ આવશે સી બંને. લુઈ પાસ્ચરે ઈસવીસન ખાલી જગ્યામાં આથરણની શોધ કરી હતી. તો આથરણની શોધ કોણે કરી? લુઈ પાસ્ચરે કરી. જવાબ આવશે ઈસવીસન 1857માં. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે 0.05. અજારક શ્વસન તંત્ર માટે શું સાચું છે? જેલ સિપાહીમાં પૂછાયેલું. તે ફક્ત કોષરસમાં જ થાય છે, એ સાચું છે. નરોરા ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા રાજ્યમાં આવેલ છે? તો તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે. વનસ્પતિજન્ય રોગ ભીંડાનો પિત્ત એટલે કે ઓકરા ખાલી જગ્યા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે. તો તે વાયરસ દ્વારા થાય છે, ઓકરા. તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તાપમાનમાં વધારો કરીએ તો પદાર્થમાં
તેનું કદ છે તે વધે છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1, સીએનજીનું પૂરું નામ આપો. 2, 1 નેનો સેકન્ડ એટલે સેકન્ડનો કેટલામો ભાગ થશે? 3, કાર્યનો એકમ શું છે? અને 4, પાંટણવાળી જાતિના ઘેટાઓ કયા રાજ્યમાં જોવા મળે છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એએમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.